ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગોઠડા ગામે જિલ્લા પંચાયતના કવિતાબેન ગોહિલની અધ્યક્ષતામાં ડેપ્યુટી નોડલ ઓફિસર પ્રવીણસિંહ, માજી તાલુકા પ્રમુખ સૈયદ નિશાર અલી સહિતના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મળકાભેર સ્વાગત કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું છે, જે અંતર્ગત સાવલી તાલુકાના ગોઠડા ગામે ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગતનું પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સ્વનિધિ યોજના, આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા। છેવાડાના લાભાર્થી સુધી સરકારની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓની જનજાગૃતિ કેળવી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, અન્ય ચૂંટાયેલા સભ્યો, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, વહીવટી અધિકારી, કર્મચારીઓ, અન્ય મહાનુભાવો અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી।